મળી રહ્યા છે કે જ્યાં મહીસાગર નદી બે કાંઠે થઈ છે। જી હા, કડાણા ડેમમાંથી ઉપરવાસમાંથી થયેલી ભારે આવકને પગલે 10 ગેટ 3 ફૂટ સુધી ખોલી 75,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી છે। લુણાવાડા તાલુકાના તાંત્રોલી પુલ પાસે આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો અને ચેકડેમ પર પાણી વહી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગરના કુલ 235 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ વરસાદ વરસ્યો અને સમગ્ર ગુજરાતમાં વરસાદે મહેર કરી છે અને પાછોતરો જે વરસાદ છે તે ખૂબ ભારે માત્રામાં વરસાદ આવ્યો। અને વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં પણ સતત 3 દિવસથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાયો હતો અને જેને લઈને મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે। અને વાત કરવામાં આવે અહીંયા આવેલા ડેમની તો જે રાજ્યનો 3જા નંબરનો કહેવાતો જે ડેમ છે કડાણા ડેમ, એ કડાણા ડેમ પણ છલકાયો છે અને કડાણા ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં વહાવવામાં આવી રહ્યું છે। ત્યારે હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે છીએ અત્યારે લુણાવાડા તાલુકાના તાંત્રોલી પુલ પર કે જે તાંત્રોલી પુલની નજીક એક ચેકડેમ બનાવવામાં આવેલો છે। જે ચેકડેમ જે છે તે ઓવરફ્લો થયો છે અને મહીસાગર નદી બે કાંઠે થઈ છે। મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી રહ્યું છે। મહીસાગર નદી જે સાગરની જે તેની ઉપમા છે તેને ચરિતાર્થ કરતી હોય તે રીતે બે કાંઠે વહી રહી છે અને મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે મહીસાગર નદીમાં પાણી છોડવાના કારણે ગામોને એલર્ટ કરવાની તો મહીસાગર નદી કાંઠામાં આવેલા 5 જિલ્લાઓના થઈને 235 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ત્યારે મહીસાગર નદી કાંઠે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના પણ કરવામાં આવી છે। તંત્ર દ્વારા અહીંયા તાકીદ પણ રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે મહીસાગર નદીમાં ઉપરવાસમાંથી જો આવક વધે છે તો ફરીથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। આશીષ ઠાકર, TV9 મહીસાગર।